મહારાજા સાહેબ ભાવનગરના મહારાજા સાહેબ અમદાવાદથી ભાવનગર આવવા માટે નીકળે છે અને રસ્તામાં અરણેજના અખાડે ભગવતી જોગમાયા માનો નીહડો, માતાજી જોગમાયા માનો મંડળો. બ્રિટિશ સરકારનું રાજ એ વખતે, અંગ્રેજોનું શાસન. અરણેજના પાદરની માલપા ગાડી ઉભી રહી એટલે ભગવતી જોગમાયા માનો ઓરડો, ભગવતી જોગમાયા માનો મઢડો જોયો એટલે ભાવનગર મહારાજા સાહેબ ને થયું લાઈન માના દર્શન કરી આવું જરા કુદરી. સાહેબે અરણેજના પાદરની માલપા ભગવતી જોગમાયા માં બૂટનો ઓરડો, ભગવતીનો મઢડો છે. ભાવનગરના મહારાજા સાહેબ ઉતરીને દર્શન કરવા માટે જાય છે, પણ જ્યાં ઓરડાની માલપા પગ દે ને ત્યાં ભગવતી જોગમાયા માનું ચેતન ભાળી જાય છે. ભગવતી જોગમાયા માને ભાળી જાય કે આ ભગવતી જોગમાયા માં તો અહીંયા બેઠી છે. પોતાનો આત્મો ઠરી ગયો એટલે ભગવતી જોગમાયા માના ઓરડાની માલપા ભાવનગરના મહારાજા સાહેબ બેહી જાય છે. થોડી વાર માતા પાસે બેહીને માનું ભજન કરી લો, મા પાસે કઈક 1 2 5 માળા કરી લો. એવામાં અમે રેલગાડીનો સમય પૂરો થયો એટલે અંગ્રેજ ઓફિસર એ સમય નહોતો, એને ઓર્ડર કર્યો કે ભાઈ રેલગાડીને હાલતી કરો, સમય પૂરો થયો. આપણા મહારાજા સાહેબ અરે ભાવનગરના મહારાજા સાહેબ અરે જે માણસો હતા ને એને એવું કીધું કે ભાઈ અમારા મહારાજા સાહેબ માતાજીના દર્શન કરવા માટે ગયા છે, થોડીક વાર ગાડીને ઊભી રાખો ને. અમારા મહારાજા સાહેબ આ માતાજીનો મઢડો છે ને ભગવતી જોગમાયા માં બુટના દર્શન કરવા ગયા છે, થોડીક વાર ગાડીને ઊભી રાખો ને. એટલે કીધું